મારા ઘરે એક પ્રોબ્લેમ થાય છે. રોજ જે સવારે ચા બની જાય છે 7, 7:30 વાગે, મારી આંખ ખુલે છે 8:30 વાગે, ત્યારે હું જાગું તો ચા ઠંડી થઈ ગઈ હોય છે. નવી ચા બનાવડાવું કે પછી આની આ ચા ગરમ કરાવડાવું? ઘરમાં બધા એવું કહે છે કે ચાને ફરીથી ગરમ ના કરાય. તો શું એ સાચું છે કે ખોટું છે? એનો જવાબ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને સવાલ એ છે કે એક વખત ચા બની જાય એના પછી ફરીથી આ ચા ગરમ કરાય કે નહીં? મેં ઇન્ટરનેટ ફેંદી માર્યું છે અને જવાબ મને મળી ગયો છે અને એનો જવાબ છે કે ના, ચા ફરીથી ગરમ ના કરાય ને એના મુખ્ય 3 કારણ મને મળ્યા છે. સૌથી પહેલું કારણ છે કે ચામાં અગર ફરીથી ગરમ કરીએ છીએ તો એના ન્યુટ્રિયન્ટ્સ જે આપણને મળે છે એ હવામાં ઉડી જાય છે. બેસિકલી 2 વખત ચા ગરમ થાય, 3 વખત ચા ગરમ થાય તો એના લીધે ચાની અંદર જે ચાના ન્યુટ્રિયન્ટ્સ રિલીઝ થયા હોય એ બળી જતા હોય છે અને એના લીધે આપણને ચાના જે ફાયદા મળવા જોઈએ એ ફાયદા મળતા નથી. બીજું રીઝન છે બેક્ટેરિયા ગ્રોથ. હવે આપણે ચા બનાવીએ ને તો આપણે આપણી ચા દૂધ અને ખાંડ નાખીને બનાવતા હોઈએ છીએ. હવે સૌથી પહેલાં તો ચા પડી રહે ને તો એમાં બેક્ટેરિયલ ગ્રોથ થાય જ 2-4 કલાકમાં. પણ એ 2-4 કલાકનો સમય પણ ઘટી જાય છે બેક્ટેરિયલ ગ્રોથમાં જ્યારે ચાની અંદર દૂધ હોય, કારણ કે દૂધમાં પણ બેક્ટેરિયાનો ગ્રોથ થાય. હવે જો ખાંડ અગર નાખીએ છીએ આપણે એમાં, તો ખાંડ તો બેક્ટેરિયાનું સૌથી ફેવરેટ ફૂડ છે. એટલે ખાંડ હશે તો હજુ પણ વહેલા બેક્ટેરિયલ ગ્રોથ થશે. હવે આ બેક્ટેરિયા ગ્રોથવાળી ચા જો આપણે ફરીથી ગરમ કરીને પીએ છીએ તો આ જ બેક્ટેરિયા આપણા શરીરમાં જઈ શકે છે અને ફરીથી ગરમ કરીશું ને તો આ બેક્ટેરિયાના લીધે અંદર એવા કેમિકલ રિએક્શન્સ થશે કે ચા આપણા માટે સારીની જગ્યાએ ખરાબ બની જશે. એમાં બી ઉનાળો હોય ને, ઉનાળામાં આ હજુ પણ વધારે ખરાબ થતી હોય છે ચા. તમે નોટિસ કર્યું હશે, જૂની ચા પીએ કે જૂના દૂધવાળી ચા પીએ તો આમ ગ્રેની ટેક્સચર, આમ દાણા દાણા ફીલ થતા હશે મોઢામાં. બસ આ એ જ બેક્ટેરિયલ ગ્રોથના લીધે છે. ચા ગરમ ના કરવાનો ત્રીજો કારણ શું છે? એનો સ્વાદ. આપણને ચા એના સ્વાદના લીધે જ ભાવે છે, કારણ કે એ ચા જે અંદર ટેનિન્સ નામનું કેમિકલ રિલીઝ કરે છે ને એના લીધે એનો સ્વાદ આવે છે. ફરીથી ગરમ કરીશું ને તો આ ટેનિન વધારે બળશે એટલે વધારે ટેનિન રિલીઝ થશે. એના લીધે આ ચા કડવી થઈ શકે છે. જે આપણે કડક ચા કહેતા હોય છે, કડક કરતાં બી ઉપર જતી રહે ત્યારે કડવી લાગવા લાગે. પણ સવાલ એ થાય છે કે શું ચાને ફરીથી ગરમ કરવાના લીધે ઝેરી બની જાય છે? તો એનો જવાબ મને મળ્યો છે કે ના, આ ઝેરી નથી બનતી. ખરાબમાં ખરાબ કેસમાં શું થશે? આપણું પેટ ખરાબ થશે, ઝાડા ઉલટી એવા કોઈ લક્ષણ આપણને દેખાઈ શકે કે પેટમાં ઇન્ફેક્શન થઈ શકે કે પેટમાં ઇન્ફ્લેમેશન થઈ શકે. એનાથી વધારે કંઈ ના થઈ શકે. પણ આપણે એટલું ટ્રાય કરવાનું છે કે ચાને ફરીથી ગરમ નહીં કરવાની. આ વિડીયોમાં એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન હું તમને આપવા માંગુ છું કે ઓનલાઈન મને મળ્યું કે બેસ્ટ રીતે ચા બનાવી હોય, એનો બેસ્ટ સ્વાદ જોઈતો હોય તો કઈ રીતે બનાવવાની. પાણી ઉકાળવાનું, પણ ઉકળતા પાણીમાં ચા નહીં નાખવાની. એ પાણી ઉકળી ગયું એના પછી એને ગેસ પરથી ઉતારી દેવાનો, એમાં ચા નાખવાની, 2, 3, 4 મિનિટ માટે ચાને બ્રૂ થવા દેવાની, પછી ગાળીને કપમાં કાઢવાની. અગર દૂધ અને ખાંડ નાખવી છે તો એના પછી નાખવાની ને પછી પીવાની. આ રીતે ચા બનાવીને મેં ટ્રાય કરી છે, બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ ટ્રાય કરજો અને કમેન્ટમાં મને જણાવજો કે શું આ રીતે બનાવેલી ચા તમને ભાઈ કે નહીં. આ વિડીયોની માહિતીથી કંઈક નવું જાણવા મળ્યું હોય તો આવી જ માહિતી માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.